પરિચયની વાતચીત કરીશ. મારું નામ સુડા શાંતિલાલ, બેઝિકલી વતન નાય અમદાવાદ જિલ્લાની અંદર દસકોઈ તાલુકાની અંદર એક આંબા હોટલ એરિયા, આંબા હોટલ નજીક એક રણોદરા ગામ, જે આજે 21મી સદીની અંદર પણ દોસ્તો ગવર્નમેન્ટ સરકારી બસ નથી આવતી એરિયામાંથી આવવાનો વ્યક્તિ છું. આજથી 6 વર્ષ અને 10 મહિના પહેલા દોસ્તો જ્યારે મારી ગવર્નમેન્ટની ઓલરેડી તૈયારી ચાલતી હતી, એ સમય દોસ્તો એ તૈયારીની જોડે જોડે મારું એક બીજું કામકાજ હતું, છકડો ચલાવવાનું. કદાચ તમે રાજકોટની અંદર જોયો હશે, એ છકડો દોસ્તો ચલાવવાનું મારું કામકાજ હતું. એ સમયે મારો એક મિત્ર હતો, એ મિત્ર આ બિઝનેસ કોન્સેપ્ટ જોવા માટે ગયો હતો, એને સજેશન આપવા માટે હું બેઠો હતો કે આ બધું ના કરાય, આ રીતે થોડી જિંદગી બનતી હોય, કેમ કે મતલબ ઘાટના પાણી પીયા હતા. તો એ સમયે મતલબ મિત્રના સજેશન આપવા આવ્યો હતો. એ સમયે દિશાંત સર આવ્યા હતા, દિલીપભાઈ સર આવ્યા હતા, અને દિશાંત સર એની વાતચીત કરી કે શાંતિલાલ, જિંદગી બદલાઈ શકે છે સાહેબ. તમારી વાત તો સાચી છે, પણ પોલીસની મેં ઘણી બધી એક્ઝામો આપી છે અને મેં અલગ અલગ જગ્યાએ નાના મોટા ધંધા બી કર્યા છે. ત્યાં ગાડી દોસ્તો આજે બી પૈસા કમાવા માટે ટફ પડે છે, અને અહીંયા થોડા 10,000 જિંદગી બદલાતી હશે. તો એ સમયે દિશાંતભાઈએ કોન્ફિડન્સ, વિશ્વાસ આપ્યો, અને એ સમયે મારી જોડે પૈસા નતા છે, અને એ સમયે 10,000 રૂપિયા મેં 10% વ્યાજે લાવી અને મેં મારા કરિયરની દોસ્તો મારી લાઈફસ્ટાઈલ સાથે શરૂઆત કરી. એ સમયે શરૂઆત કરી દોસ્તો, ખબર નથી શું થશે શું નહીં, પણ એક ભરોસો, એક વિશ્વાસ આપવાના કારણે આજે હાર્મની ગ્રુપની અંદર જેટલા બી એન્ટિસ લીડર છે, એની અંદર એક નામ છે સુડા શાંતિલાલ. દોસ્તો હવે મારું એક જ ડ્રીમ છે કે અહીંયા સરે જે વાતચીત કરી કે ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરીની અંદર મેક્સિમમ 83 બનવા જોઈએ. યસ નો સર? તો મારી ટીમ માટે મેક્સિમમ વધારેમાં વધારે 83 ક્રિએટ કરીશ. અમારું પર્સનલ દોસ્તો એક સપનું છે. અને બીજી વાતચીત કરીશ તો દોસ્તો, જ્યારે સીટીસી આઈટીસી બનીશું એ સમય તો અલગ વસ્તુ છે, પણ જ્યારે હું ડાયમંડ બનીશ ને, મા કસમ સ્ટેજ ઉપર મારો છકડો લઈને આવીશ. જેવી સપોર્ટ મળે મારા મતલબ ગ્રેટ અપલાઈન દરેકને દોસ્તો ભગવાન મેં નથી જોયા. ભગવાન સરને નથી જોયા, પણ મા કસમ હાર્મની ગ્રુપ અને માય લાઈફસ્ટાઈલ કદાચ મને ના મળ્યું હોત ને, તો દોસ્તો એક છકડો ચલાવવાનો આ સ્ટેજ ઉપર ના હોય. અને આજે કહી શકું છું, અને મારું સ્ટેજ ઉપર એક ઓપન કમિટમેન્ટ હોય છે કે સર, મારા મમ્મી પપ્પાએ કંઈક લાઈફમાં સારા કર્મો કર્યા છે ને બોસ, એના કારણે મને માય લાઈફ સારી મળી. બસ તો દોસ્તો આપણે એ ગ્રુપની અંદર એક મેજર છીએ દોસ્તો. આ મારી તાકાત નથી સર, આ ડેવલપ કરવામાં મને જેમને સપોર્ટ કર્યો, મારા ગ્રેટ અપ્લાઈન દિલીપભાઈ ઢાબી સાહેબ, ભરતભાઈ ગુજર સાહેબ, આનંદભાઈ ઠાકોર સાહેબ, નટુભાઈ ઠાકોર સાહેબ, અને તમે જોઈ શકો છો એ એક છકડો ચલાવવાના વ્યક્તિને શિખર ઉપર જેમને પકડ્યા, મારા મેન્ટર દિશાંત લાવી શકે. અને આની જોડે વાતચીત કરીએ તો આભાર માનીએ એટલો છે સર, હાર્મની ક્રિએટર સર. આજે એક નેજા હેઠળ આ મીટિંગ કરવી દોસ્તો, 4 લોકોને ભેગા કરવા હોય ને આપણે, તમને ખબર હશે પ્રોબ્લેમ કેવા થાય છે. અને એ વસ્તુ સર આજે કરી રહ્યા છે ને સર, તમારો આભાર, મતલબ કોટી કોટી સર તમને વંદન. સાથે મળી અને માય લાઈફસ્ટાઈલ અત્યારે હાલ ઇન્ડિયાની ટોપ 10 માં તો સર, પણ આવવાવાળા સમયની અંદર એશિયાની ટોપ 10 બનાવીશ. ઓકે, વિશ્વ ધ બેસ્ટ. જય માય લાઈફસ્ટાઈલ.